ભાવનગરના આઝાદનગર વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની છે। બે જૂથ સામસામે આવ્યા અને તેને લઈ થોડીવાર માટે અહીં અફરાતફરી પણ સર્જાઈ। જૂથ અથડામણમાં 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના પણ સમાચાર છે। તો જૂથ અથડામણનું કારણ હજુ સામે નથી આવ્યું। બે જૂથ આમને સામને આવી ગયા આઝાદનગરમાં અને આ જૂથ અથડામણમાં કુલ 5 લોકોને ઈજા પહોંચતા આ તમામને સારવાર માટે ખસેડાયા। પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પાર્થ, શું કારણ સામે આવી રહ્યું છે જૂથ અથડામણનું? જી જણાવું, ભાવનગર શહેરના રામંતરા મંદિર આઝાદનગર વિસ્તારની આ ઘટના છે, જેમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ છે। ધોકા પાઇપ અને તીક્ષ્ણ હથિયાર વડે બંને પક્ષે હુમલો થયો હતો, જેમાં 5 થી વધુ લોકોને ઈજા પહોંચી છે, જેમાં યુવાન પણ સામેલ છે, કિશોર પણ સામેલ છે અને વૃદ્ધ મહિલા પણ સામેલ છે। જોકે આ ઘટના અંગેનું હજી સુધી ચોક્કસ કારણ છે તે બહાર આવી શક્યું નથી, પરંતુ હાલ જે બી ડિવિઝનની ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે। જો આ ઘટના જે બની છે તેને લઈને વિસ્તારની અંદર ભયનો માહોલ પણ ઉભો થયો હતો, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ઈજાગ્રસ્તનું જે પ્રમાણે જણાવવું છે કે આ ઘટના અગાઉ 100 નંબર ડાયલ કરીને પોલીસની હેલ્પલાઇનની મદદ માંગવામાં આવી હતી, પરંતુ પોલીસનો નંબર છે તે સાધી શકાયો નથી, જેના કારણે આ ઘટના છે તે મારામારીમાં પરણી હતી। હાલ જે ઈજાગ્રસ્તો છે તેમને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ કરીને ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો આ જૂથ અથડામણની ઘટના જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે, પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે।